ડભોઈ તાલુકાના સાઠોદર શંકરપુરા માર્ગ પર વીજ થાંભલા મોતના માચડા સમાન, એમજીવીસીએલ ઘોર નિંદ્રામાં। ડભોઈ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા ખેતરોમાં પસાર થતી વીજ લાઇનના થાંભલાઓ ભયજનક રીતે નમી ગયા છે। ખેતરોની મધ્યમાં આવેલા થાંભલાઓ અને તેની પર રહેલી ભારેખમ ડીપી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ચોમાસા પહેલા મરામતની તાતી જરૂરિયાત। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ચોમાસું બેસે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરવામાં આવે। જો અત્યારે આ નમી ગયેલા થાંભલા સીધા કરવામાં નહીં આવે તો વાવાઝોડાનું જોખમ ચોમાસામાં આવતા તેજ પવન કે વાવાઝોડામાં નબળા થાંભલાઓ તૂટી શકે છે। જાનહાનિનો ભય। ખેતરમાં કામ કરતા શ્રમિકો કે ખેડૂતો પર વીજ લાઇન તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ખેતીને નુકસાન। વીજ પુરવઠો ખોરવાતા ખેતીના પાકને પાણી પાવામાં મુશ્કેલી પડી શકે છે। તંત્રની લાલિયાવાડી સામે ખેડૂતોનો રોષ। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર સિંગલ થાંભલાઓ તો ઠીક, પણ આખી ડીપી પણ નમી ગઈ છે। ચોમાસા પૂર્વેની મેન્ટેનન્સ કામગીરી કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવે। હવે જોવાનું રહે છે કે ખેડૂતોના આક્રોશ બાદ એમજીવીસીએલનું તંત્ર જાગે છે કે પછી પોતાની જૂની ઢબ મુજબ કામગીરી ચાલુ રાખી કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપે છે।